રામ રામ ને સીતારામ બધાને અમે ખાવી છીએ મેચ રમવા. તો હવે હું તમને ત્યાં જઈને દેખાડવાના. આ જો આ ભાઈ અમારો બ્લોગર છે, સપોર્ટ કરતા જઈજો રાગે રાગે. તો અમે આવી ગયા છીએ ક્રિકેટ રમવા અને આ જો એક મેં એક આ અને આ જો આ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. સમજો નાને તમે ઓળખતા દઈશું. આ વૈભવ ભાઈ વાળું રમશું અને આ દીપરાજભાઈ એમાં હું ઓવર વાળું રમશું અને તો ઈ એનું રાખે. તો હું તમને હવે મારા દામાં બોલિંગ ધોડીને બોલું. તો ભાઈ આ જો અમારી એક વાર તમે પીસ જો, આ અમારી આ મિની પીસ છે. જો આમ જાને કેમ આ જો મિની પીસ છે અમારી. તો આપણે ટ્રેક્ટરમાં આવી ગયા છીએ અને આ જો તારે એમ બેઠા બેઠા ખાવું છે એમ તો આ બીજો આ ક્લબ સબ કરે છે એમ ના આજનો દિવસ શું કામ ઓલા પણ અંદર ટ્રેક્ટર ચાલુ કર્યું. અંદર એક ચાર્જિંગ ટ્રેક્ટરમાં આપણે વેચી જશે. આ જો આપણી વાય આવી ગયો. હું કહેતો તો અંદર એક જાદુ હોય જોજો. એક ચાર્જિંગ હશે ને ચાર્જિંગ ની પિન છે. આ જોઈ લે એ આદા બહાદુર ભાઈનું છે ખાલી દેખાડ. જો આ રે ચાર્જિંગ ની પિન. તો પાછું આપણે બંધ કરી દઈએ. તો હું તમને આ ટ્રેક્ટર લેવાનો એક પ્રશ્ન પૂછું. આ એલ એટલે એનો મતલબ શું થાય? આ એન એટલે તો આમ રેડી જ છે અને આ એચ એટલે શું થાય? આ એલ અને એચ એનો મતલબ શું થાય એ ખાલી વેચી હાલો. અને આમાં ભાઈ સાઈડ ગિયર સારા કે વસલા ગેર જ આપણે સારા? જલ્દીથી કોમેન્ટ કરી દો. મને તો ભાઈ વસલો ગેર જ ફાવે, સાઈડ ગેર આપણને ફાવતો જ નથી. જો મને ખબર ભાઈ તમને વસલો ગેર ફાવે કેમ? બે હાથથી બળ તો કરે ક્યારેક. મારી પાસે વસલા ગેર વાળું ટ્રેક્ટર રહ્યું ને. પાવર સ્ટીયરિંગ હશે કે નહીં હાલો કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરી દો પાવર સ્ટીયરિંગ હશે કે નહીં. હાલો હું તમને ટાયર દેખાડી દઉં. હાલો હશે કે નહીં. આમાં થોડું ફોલ્ડ છે, હેન્ડલ નાનું છે ને તો સમજી વિચારી ફોલ્ડ છે આમાં. ગમ મારેલું છે.